દેશમાં સૌથી મોટા ડિજિટલ અરેસ્ટના શિકાર એક ગુજરાતી બન્યા છે। ગાંધીનગરના મહિલા ડોક્ટર સાથે 19.24 કરોડની છેતરપિંડી થઈ છે। 3 મહિના સુધી મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા। 3 મહિનામાં 19 કરોડ 24 લાખ રૂપિયા ગુમાવ્યા પછી મહિલા ડોક્ટરને જાણ થઈ કે તેઓ સાયબરના મહા સ્કેમનો ભોગ બન્યા છે। પોલીસે સુરતથી લાલજીભાઈ જયંતિભાઈ બલદાણિયા નામની વ્યક્તિની ધરપકડ કરી છે। મહિલા ડોક્ટરના કેસમાં લાલજીભાઈના ખાતામાં 1 કરોડ ટ્રાન્સફર થયા છે। ગાંધીનગરમાં રહેતા ડોક્ટર સિનિયર સિટીઝન મહિલાને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે ભેગા મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા। ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેમને અલગ અલગ રીતે ડરાવવામાં આવ્યા, જેમાં તેમને ફેમા અને પીએમએલએ એક્ટ હેઠળ ગુનો નોંધાશે એવા ધમકીભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા। દેશનું આ સૌથી લાંબુ અને સૌથી મોટું ડિજિટલ અરેસ્ટનું કાંડ હશે। 3 મહિના સુધી એક સિનિયર તબીબને મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા। 19 કરોડથી વધુની રકમ તેમની પાસેથી પડાવવામાં આવી। તેમને ધમકીભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા। બાદમાં પરિવારજનોને જાણ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ મહા સ્કેમનો શિકાર બન્યા છે। મહિલા કેવી રીતે ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા તેની ઉપર નજર કરીએ। કેવી રીતે તેઓ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા। 15 માર્ચે પહેલો વિડીયો કોલ તેમને આવ્યો। ત્યારબાદ 16 માર્ચે સંપત્તિની તમામ વિગતો તેમની પાસેથી જાણવામાં આવી। પહેલા બેંકમાં રહેલી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી અને ત્યારબાદ રોકડ અને ઘરમાં જે ઘરેણા હતા તેને વેચાવી નાખ્યા અને એ રકમ ટ્રાન્સફર કરાવી। જે રૂપિયા આવ્યા તે બેંકમાં જમા કરાવવામાં આવ્યા। બેંકમાં પડેલી એફડી પણ તોડાવી નખાવવામાં આવી। બધા જ રૂપિયા અલગ અલગ 33 ખાતામાં જમા કરાવવા માટે મહિલા તબીબને સતત દબાણ થયું। છેલ્લા લોકરનું સોનું અને શેર સર્ટિફિકેટ વેચવા પણ દબાણ કરવામાં આવ્યું। સોનું અને શેર સર્ટિફિકેટના રૂપિયા પણ બેંકમાંથી ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા। તો કેવી રીતે મહિલા ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા, એક બાદ એક સ્ટેપ વાઇઝ કેવી રીતે તેમને દબાણ કરવામાં આવ્યું અને 19 કરોડ 24 લાખ રૂપિયા તેમની પાસેથી 3 મહિનામાં લઈ લેવામાં આવ્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, 3 મહિના 19 કરોડ 24 લાખ રૂપિયા, સૌથી લાંબુ સૌથી મોટું આ ડિજિટલ અરેસ્ટનું સ્કેમ હશે, શું વિગતો? બિલકુલ, જે પ્રમાણે ધોની આપે કહ્યું એ દેશનું સૌથી લાંબુ 3 મહિના સુધીનું આ ડિજિટલ અરેસ્ટ છે। એવું નથી કે સમયાંતરે કોલ આવતા હતા, પરંતુ આ મહિલા તબીબને એટલી હદે ડરાવી દેવામાં આવ્યા હતા કે મહિલા તબીબ રોજ સામેથી ફોન કરી અને વિડીયો કોલથી હાજરી પુરાવવા માટે એ મજબૂર બન્યા હતા। લગ્ન પ્રસંગમાં એક દિવસ સુરત એકવાર ગયા હતા, 3 દિવસ ત્યાં રોકાયા હતા અને ત્યાંથી રોજ ચોરી છુપી વિડીયો કોલ કરી અને આ આરોપીઓ સમક્ષ તે પોતાની હાજરી પુરાવતા હતા। સતત 3 મહિના સુધી તેમને ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા। સૌથી પહેલાં 15મી માર્ચ 2025ના દિવસે તેને એક ફોન આવે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનમાંથી જ્યોતિ વિશ્વનાથ નામની વ્યક્તિ કોલ કરે છે તેવી ઓળખાણ આપે છે અને ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને પબ્લિક પ્રોસિક્યુટર સહિતના નામે તેમને ફોન આવવાના શરૂ થાય છે। આ પહેલા દિવસે આવેલા ફોન છે અને ત્યારબાદ રોજિંદા ફોન આવવાના શરૂ થાય છે। અલગ અલગ બેંક એકાઉન્ટ આપવામાં આવે છે અને વારાફરતી તેમને ધમકી આપતા એ બેંક એકાઉન્ટની અંદર નાણાં જમા કરાવડાવવામાં આવે છે અને નાણાંની રકમ પણ ઘણી જ મોટી છે। 19.24 કરોડ રૂપિયા આ મહિલા ડોક્ટર કે જે સિનિયર સિટીઝન છે તેમની પાસેથી ગઠિયાઓ ચોરી લે છે। સાયબર ક્રાઇમ ફરિયાદ નોંધે છે અને ફરિયાદ નોંધ્યા બાદ એક આરોપીની ધરપકડ કરે છે સુરતથી। લાલજી જયંતિભાઈ બલદાણિયા નામના આરોપી કે જેની તસવીર અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોતા હશો, તેની અરેસ્ટ કરવામાં આવે છે અને ત્યાંથી આ સમગ્ર પ્રકાશમાં આવે છે કે આ માત્ર રાજ્યનું નેટવર્ક નથી, આ માત્ર દેશનું નેટવર્ક નથી, પણ આના તાર છેક કંબોડિયા સુધી જોડાયેલા છે। નેશનલ અને ઇન્ટરનેશનલ ગેંગ કે જે લોકોને ડિજિટલ અરેસ્ટ કરે છે તે આની અંદર સામેલ છે। આ જે બલદાણિયા કરીને એક આરોપી પકડાયો છે, લાલજી
લાલજી બલદાણિયા એ માત્ર એકાઉન્ટ હોલ્ડર છે. તેમણે પોતાનું એકાઉન્ટ બેંક એકાઉન્ટ એ ભાડે આપ્યું હતું અને તેની અંદર 1 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આવા અનેક એકાઉન્ટ છે જેની વિગત પણ અહીંયા આપવામાં આવી છે. કુલ 35 એકાઉન્ટ છે કે જેની અંદર આ 19.24 કરોડ રૂપિયા એ નખાવવામાં આવ્યા હતા. મહિલા તબીબ પાસેથી જે ફ્રોડ કરવામાં આવ્યું છે, ફ્રોડની રકમ લેવામાં આવી હતી. બીજી તરફ આ મહિલાના ઘરે કેટલાક લેટર પણ જાય છે અને લેટર ઉપર વિવિધ સરકારી કચેરીઓના હેડ હોય છે, એટલે કે લખાણ લખેલું હોય છે અને એ સિક્કા પણ હોય છે. જે કેસ સામે આવ્યો એના ઉપરથી હવે એ સાબિત થાય છે કે તમામ લેટર ફ્રોડ હતા. વારંવાર મહિલાને એક જ પ્રકારની ધમકી દેવામાં આવે છે કે તેમના મોબાઈલમાંથી કેટલાક મેસેજ એ વાયરલ થાય છે અને એ મેસેજના કારણે તેમની સામે ગુનો દાખલ થઈ શકે છે. ગુનો દાખલ કઈ રીતનો થાય છે એ પણ વિગત આપવામાં આવી છે. સૌથી પહેલાં જે તેમને કોલ જાય છે તેના ઉપર કહેવામાં આવે છે કે તમારા મોબાઈલ ફોન બંધ થઈ જશે કારણ કે તમારા ફોનમાંથી અપમાનજનક મેસેજ વારંવાર ઘણા લોકો સુધી પોસ્ટ થઈ રહ્યા છે અને તેના માટે તમારા વિરુદ્ધ FIR દાખલ કરવી પડશે. આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટનો ગુનો દાખલ થવાની પણ વાત કરવામાં આવે છે. આ ઉપરાંત તેની અંદર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ તેનો પણ ગુનો દાખલ કરવાની ધમકી આપવામાં આવે છે અને સતત 3 મહિના સુધી ધમકી આપી માનસિક રીતે તેમને અરેસ્ટ કરી 19.24 કરોડ રૂપિયા તેમની પાસેથી લઈ લેવામાં આવે છે. રોકડ રકમ તો ઠીક, તેમની FD પણ તોડાવી દેવામાં આવે છે. તેમની પાસે જે ઘરેણા દાગીના હોય છે એ વેચાવીને પણ આ આરોપીઓએ પૈસા લૂંટી લીધા છે.